ઠેકાણ જ નહીં. મારા ઉપર ઉકેલ જ હોય નહીં. ના મારા બેટાને વહીને ફોન કરવો પડશે. કે અમારા ભાઈ ઘર જ છે એટલે કરવું તો પડશે ને. હલો, એટલે હું તો ભલા મોણો પેપે આવી ઉભો થઈ રહ્યો છું. તમે ચો છો? એટલે પણ ચાંદના વાટમાં કરો છો ભલા મોણો. હેડો કોમ મારે જો મોડું થાય છે, જાવું છે એકન કોમ છે થોડું. એટલે પેલો એકલા રોમલો પત્તર ફાડેલો છે. હું ખાવાનું મોહરું કરીને ભાઈ આવ્યો છું. કીધું હું પૂછો છું મારે ખાવું પડશે. તમે ખટકથી આવજો મારા ભાઈ. તમે તાર મારો હિસાબ આવી તમારે જો જાવ એ જો સારું તો આવો. હાલવા કાંઠા પડી છે હવે. જો કહું એને શું કરવું. હલો, એટલે ભલા મને તમે શાંતિ રાખો કે આવું છું. એટલે રોમભા પણ તમને થોડોક તો વિશ્વાસ હોવો જો કે નહીં. અલ્યા બાપા ખાવા તો દો, ખાવા જો શું ખાવા. અલ્યા ભાઈ ઘેર છું, વિડીયો કોલ કરું બતાવું તો ભલા મોણો થોડોક તો વિશ્વાસ રાખો. તમારો મોરવાઈ શું કોમ હોય, તમારો ગુલામ નહીં કોઈ કે આટલો બધો પાવર કરો છો. એટલે અમારે તરત ને તરત આવી જવાનું. તમે કોઈ એમ તરત અમારે કરવાનું. અમે કોઈ ગુનો નહીં કર્યો તમારે શાળાનું હગું કરે. ગુનો કર્યો હોય તો કહો. એ હારું હડો હું આવું છું. મેલો ફોન હેડો. અલ્યા પણ ભલા મોણો તમે એક તો પેલો રોમલો કરતો નહીં. ફોન ઉપર ગોમ ચેલો તો હેડ તો ગોમ માંથી આવ્યો બોલો. અને પેલા ચમ ના આયા? તું તો આવી રાશી મને ફોન કરી દીધો છે. હા મુક્કુ ઘેર નાહી ગયો તો બહાર આવ્યો છું કે વાટ્યો. તમે કીધું તું તમે એટલે ફોન તો કર્યો કર્યો છે આવી રાશી. આમ કેવો તો હારું બેજો બે મારી બેટી આપણી ચાલ ફોન કરી ગયો હોય ને. પણ આ વાતની ખબર ના પડી જો રમભાન પાછી. જો રમલાન ખબર પડી છે તો તમારો ને મારો તો હજાર બજે દેતવા ખળગી જાય પાછો. અને મારો બડો શું છે ની કંટાળેલો છે પાછો. કંટાળેલો છે. આડા પાડી મારશે પાછો. એ તમને કહું તેને હું હારી પઠી ઓળખું છું. અને પેલા હાટ આવ્યો તો સારું. ઇવન મેં ફોન કર્યો હવે આવતા જશે. એને આ કોઈ ભોગે વાત જાણવી ના જોવે. જાણ જોજી એનો છોડો પૈણી ના રહે એટલી ગાને ખબર ના પડવી જોઈએ. ઇવન આ પૈસા ને ઇવન ટેકો કરો. હા એટલે ઇવન એમ લાગુ છે મારા બેડા મોરવાઈ મથુરજી મારે તો શું કરું. મારે તો લાખ રૂપિયા ભાગમાં આવે છે. લાખે લાખ રોમાન જઈને આવી લેવાથી. એ તો અમે એમ જ કરવાનું છે. જે પેલા લાખ રહ્યા ને એ મુજબ નિયત આલો લાખ તો આલ્યા છે મેં અને લાખ બીજા આલ્યું. પાછું એમ નહીં કે પૈસા મારા નથી એવું નહીં કેવું. હોય હું કહેવું કે 5% લાયો છું પણ આ તો તમે પણ છોડાયો છે એટલે હું તમને ટેકો કરું છું. આ હું એ બીજા કંથી લાયો છું. બરોબર છે. હગાવાલા કંથી તમે લાયો એમ કહો છું. કે મારા છે તો પાછો શક પડી જાય પાછો. તો ખબર પડી જાય કે ઓન જોડે પૈસા હતા નહીં ને લાયો છું. અને મારી તો એને ખબર છે કે આ રૂપિયા વાળા છે. હા 2 લાખ રૂપિયા આગે લઈ આલ્યા છે ને લાખ રૂપિયા ફેર આલું. હા 5% હો. હા પોટ આપણે તો ટકાવારી કોઈ લેવી નહીં. મારો છોકરો પરણાવે તૈયારી જ છે. એવું છે એમ? હું પાછા લઈ રહ્યો. કોઈ વાંધો નહીં પણ હું તો 5% નામ નહીં હાલવાનો. પેલા આવે એટલી ગાડા હું હાઈટ જોયું આમ હળીએ છોડવું પડશે ને પેલો રોમલો ના ખબર પડી તો તમે તમને જોજો એટલે આવી શીખ નિયમ. અરે આ મારા બેટા ગજુપાની જેટલે જ્યાં હેડ્યા હોત તો સારું હોત. આવી ગયા હોત ને એ આયા કે ના આયા? હવે તો હીરે આવી જાવ તો સારું છે. મને ચીડિયું સળે છે કે આ આયા પાડો અલ્યા હેડો હેડો ચાલો ચાલો આ સાડાળો ઓ બેહો શાંતિ રાખો શાંતિ પૈસા તો રાખો. પેલા રાખજો. પણ બતાવો તો ખરા હમણાં ભાડા જ નહીં પાછા. તો આ તમને બંડલ વાતી ગયું ભાઈ તમે તો શું કે પાડ્યા વગર તમે એમ જ કહું છું હમણાં. આ રે ત્રણ બંડલ જો 2 લાખ રૂપિયાનો. પણ હાસવીન રાખજો પાછા. હાલ તમે ભાગ કરી જાય હવે હું હમણાં જોવા જ મળશે. કોઈ વાત હવે હાસી. કઈ બેહો મારે એક વાત કહેવી વાત કેવી છે? ભાગ તો અમે હાલવાના જ છે તમને. હા નહીં હાલવાનું એવું છે નહીં પણ મથુરજી વાત કરી તમે. હું તમને શું વાત કરતો હતો ખબર છે હા કહેતો તો ખબર છે જો મારી ગાદી વિજુભાઈ ગણવા જાવ તો પૈસા વિજુભાઈ જ લાવ્યો છે પાછો આપડી નથી લાવ્યા બરોબર. એટલે અમે વિજુભાઈ બે નક્કી શું કર્યું ખબર છે હા કે આપણે 5 જણા પાર્ટનર છે આપણે પૈસા તો બરોબર. સજ ને હાલ આ રોંભાનો છોકરો ના પડે ને એટલી કાળ આપણે હાલ ભાગ પાડવો નથી. એમ કદાચ કોઈ ખબર પડી જાય તો આપણી પાસે આપણે તો પાસે પૈસા ચોટ લાવો. એમ તો એ વાત હશે. એ વાત તો સાચી છે. તમે ઈ તો બરોબર છે. એમાં મને 10,000 વઈ ડાલજો. તમે એમાં પટ્ટે ઓછો નહીં માર્યો ભલા મોણો. તમને શરમ આવી જોઈએ કે તમારો ભાગ હતો સાચી અને આ વિનુ ભા પડી ગયા પણ પણ ગજુ ભા મને તો લમણે આલી. એટલે પણ ભલા મોણો હાસી ચો છોડવા જતી છોડવામાં કોઈ બાકી નહીં રાખ્યું. તમે તો મને મારવા મળ્યા. પણ વબળો કે તમને ના છોડ્યું હોત ને તો મારા બેટા પેલા મારા બેટા આપણને ના છોડો તમને એ કહી દઉં. પણ તમે તો હું તો બોઘા કર્યા મરી ગયો છું. એ તો બોઘા કર્યા પણ હાલ કેટલું કામ થઈ ગયું આપણે બોલો. આ બૈરામ તો હોળ પડ્યા એ તો બા. તમને ખબર છે સો લાગે. પડ્યા
પટ્ટાના હોળ પડી ગયા છે. ઘણી વાર બળતર છે પણ આ નોટો ની હાલ હા, લાગી બંડલની હાર લાગી. બંડલ? હાલ એટલે વધ્યા 10,000 વધ્યા કશો વાંધો નહીં. કોઈ વાંધો નહીં. હવે એક કામ કરો, ઘણી ચર્ચા કરવી નહીં, અત્યારે કોકને ખબર તરત પડી જાય, બરોબર? તમે ત્રણ જણા જો ઘેર અને મુન વિજુબા જશો રંભાની ઈકણ, ચમ કે પેલા છોકરાના કંકોત્રી બંકોત્રી શું કરાય ખબર નહીં, હજુ ફોન નહીં આવ્યો, પણ નાવો તમે ઈકણ જશો. એટલે આ ચાંદનો ફોન કરે છે ચોસે મોરો કોઈ એનો કોઈ ફોન આવ્યો, મારે કોઈ નહીં આવ્યો, એટલે મારે તમારા સંગાત આવવું છે પાછું. પણ મેં એમ કીધું છે કે હું ખાવા જો છું ઘેર લે હું ખાઈને આવું છું લે તમને વિશ્વાસ નહીં આવતો બોનું ગાડી છે એમ? તો લ્યો, તમે ઉભા થો. તમે છો આવો તમે તો તારો પાછળ નહીં જો. હા અને અમે જે જશે હવે આજે જતા રહ્યા હવે આપણે લાખ તમે લઈ લો લાખ હું લઈ લઉં હા, મારું કેવું ખબર છે? હા હવે જો આ પૈસામાં આપણી બે જોણો પેલા ત્રણે જોણવા જોઈ નહીં, નહીં બરોબર? રૂપિયો હાલો હોય નહીં 500 વાળું બંડલ લાખ રૂપિયા તમારા, આ લાખ રૂપિયા મારા, કશો વાંધો નહીં બરોબર? મારે તો આરે જ પૈસા રોમાન વ્યાજ હાલ દેવા તો મારે એમ જ કરવાનું છે. રોમાન કેવું છે, લેતા ને તારા છોકરો પણ ટેકો કરવા નોંધ થાય ને હું તો ફીલ થયા અને પાછા રાજી થઈ જાય પાછા એટલે ચોખ્ખો છે. ઓમ મારા બેડા મથુરજી પેલા લાખ ખાલી જો ફેર લાખ લઈને આવ્યો, હાલો. એટલે હાલ તો આમ કેટલો ફોનમાં તો કેટલો કરોડ તો કેટલો પાવર કરતો તો હવે તમે એક કામ કરો, મારી વાત સાંભળો તમે પાછો બે અંગાસી નહીં જાવ નાહી જાવ ને થાય. તમે આમ થઈ અને તમારું બાઈક જેવું હોય લઈને આવો અને હું અહીંથી પાથરો જઉં છું હવે હું એક કામ કરું, તમારે જો જાવું છો હું ગજુ પર લઈને આવું. હા તો તમારે જે કરવું કરો હા, ગજુ પર સંગાથ પણ આવું ને ખબર ના પડી ખબર ના પડવી જોઈએ. શું કીધું? બરાબર, પૈસા ઓળખ જ કરવા દો. હવે પૈસા નો નાખો અને હું શું કહું છું થોડા પૈસા હું કઈ નાખજો એટલે ખબર ના પડે એમ. એક કામ કરો, તમે ઓઠીને હું અમથે નાખું ને ખબર જ ના પડે. શું કીધું? પૈસા થોડા કુણા કહી દઉં ઈ તો વાતો નહીં, નહીં ખબર પડે, સંતાડી રાખવાની શું ખબર પડશે? એટલે પણ નોટો ઓળખી અલ્યા ભાઈ, આપણે બેંકમાં નહીં જાતા, ફીસ લાવી છે વળી. આ તો એ કોઈ કમ નહીં નોટો નો તો બે ત્રણ બાદશાહ છે ઈ તો એમ થોડા ધણી થઈ જાય. હેડો, તમે થોડો બોલે ઈ તો કઈ નાખશે, તમે તો હેડો. હાર હોડો હાઉ. એટલે શું કરો છો આ ધોચું ધોઉં છું. પથ્થરમાં ઢીલા ઢીલા ધોચું ધોવો છો આ 2-3 દાડાથી ધોયા વગર પડ્યું તું. હા. તો કીધું લાવો ધોઈ નાખું કીધું. અલા પણ હાબુ માર્યો છે કે શું માર્યો આમ તમે હાબુ લાવો તો પૈસા નતા કે 1 રૂપિયો વધ્યો તો શેમ્પુ લાવો તો કીધું શેમ્પુ હરી ધોચું ધોઈ નાખું. એટલે ભલા માણસ શેમ્પુ થી કોઈને ધોચું ધોયું તું પણ તારા ધોયું જુઓ તમે તમારી નજરમાં જુઓ. એટલે તમે તો વિવન બેઠા છો શું કરો છો કોઈ ખબર પડતી નહીં એટલે પણ એમ પૈસા વગર શું કરું? પૈસા હતા એ 2 લાખ રૂપિયા તમે ભરીને તો થોડી ના હશે. પૈસા જ નહીં હોય જેટલું બેઠો હું તો એટલે ભલા માણસ ને હેઠવાનું શું હોય છે તો કીધું ધોચું તો અલ્યા. ધોઈ નાખું. લ્યો પૈસા મારા છૂટા થયા તા શોથી? મારા વ્યાજમાં આલેલા હતા ને ઓવે. એ છૂટા થયા તા પકડવા એટલે હારું કરજો ભગવાન તમે તમારું ભલા હારું માણસ કરજો. પૈસા હારું કોઈ ના હેઠો એટલે હા હા તમે આવો ટેકો કર્યો મને તો તમે જણવા જ પકડજો લ્યો ઓહો હો પૈસા કેટલા છે યાર? લાખ રૂપિયા પૂરા છે ને? પૂરેપૂરા હું તમારું દૂધે ધોઈને પૈસા આલ્યું હો. ઈ તો વ્યવહાર છે ઈ તો પાછા તો નહીં છોડવું પણ વ્યાજ લેવું 5%. એ તો આલે તો એને પાછા અમે આલવા પડી પણ હું તમારું આ ઋણ હું ચિયા ભમો પૂરું કર્યું. ઈ તો થઈ જાય હા તમારી નીતિ હારી છે ને હા તો થઈ જાય મને તો આજે એવું લાગે છે તને રૂપ ભગવાન આયા. ઈ તો હાસું છે પણ હવે તમારે પેલી કંકોત્રી ની કહેતા હતી મને કંકોત્રી આલો એટલે મારે જવું છે બહાર તે હું તમારા કંકોત્રી આલી તમે બહાર એટલે એટલો તમારે એટલો ભાર ઓછો આ તો તમે જાતા કંકુરી લઈ જાઓ ને. અમારે મોરવાઈ થોડા ઘણી ફરજ તો આવે કે ટેકો કરવો કોઈ કોમ હોય એવું કરવું તો પડે ને તો અમારે હેડો તમે કંકુરી લઈ જાઓ હા. અને જેટલે હરી કોણ એટલે તમે તાર કંકુરી આલી જ દેજો. તમે તારે કંકોત્રીનું ટેન્શન છોડી મેલો બધા હગાવાળા તમારા શું અમારા શું બધાને આલી દ્યું હા એમ આલી બધાને દેવાની આલી છે દ્યું. હો. તમારા શેર સંબંધી બધાને આલી દ્યું. બધા, પણ બધા. તમે ઓય કડે ધડેરો હવે તો હું આટલા પૈસા હાથમાં આવે છે ને હવે કોક બીજો વળી કોક તમારે જો ભગવાન થઈને આવશે. પૈસા બીજા ખૂટી તો મને કહેજો હું લાયો તમે તાર ટેન્શન ના લેતા અને વેવાઈ મેં તમારે કહી દીધું છે હોમે હા કે ભાઈ હોય તો અમારે વેવાઈ ખમતો છે હા. કડે ધડે છે અને 12 13 ઢોલ ઓહો બેન્ટ વાગા ઢોલ વાગા, બધું કડા ધડે કહી દીધું હું તો ઓહો તાણી શું કહો એટલે આમ તમારી યાર ન્યાસી થોડી નમવાજી હું ઓહો ઘરના પૈસા યા લાવીને વ્યાજમાં લાવીને 5% વ્યાજ લાવીને તમને આલું હા. પણ વિવો કરવો હશે ગમે એમ તું વ્યાજમાં મરી જા. એટલે એવું ના હોય ભલામણા. આ ભાગણીનું મન હોવું જોઈએ કે નહીં આ ભાગડીનું હા અમે વેવાઈને ખબર પડવી જોઈએ કે ના મારો વેવાઈ છે
સાચી વાત છે હો. અને ની રેવાઈને તો આવડા આલ્યા છે. હા લ્યો હડો, તમે કંકોત્રી આલો હડો. આ મારે તે વને મરવે કર્યો મારે ઠાઠા ભઈ નાખ્યા છે. આ રેવે એવા સડા છે, એવા સડા એવું પાણી પડી ગયો તો આમ સડાઈ જાય તે હમે હવે તમ કાતણી લઈને કાતરી એમ છે, મને કાતણી લઈને કાતરી એમ કરી રહ્યા છે. હવે શું કરું? અને તો મારા બેટા મને ભેગા ભેગું પાણી સડાયું છે. હવે પણ તો પાણી નેસું તો ઉતરે ને તો પાછા મારે પાછા પેલા ગોળ કે આબરું ઘટી જાય, પણ હવે આબરું જવા નહીં જઈ. હડે તો મોરે કઈ ગયો છે કે લાખ તો આલી ગયો છે ને ઈયાન પાછા આલવા છે. પણ એકદમ છોકરો જ પૈણા એટલે ભલામણો લાવો. ઉભારો છું. એ આ કંકુતરી જો, આ કંકુતરી છે બરોબર. હા, તમ તારે રેડી. બધા આવજો. કશો કોઈ વાંધો નહીં. બાકી ના રહેવું જોઈએ. હિન્દી પેન છે? હિન્દી પેને છે, હા, છે. કોઈ હારો ધારાસભ્ય ધકે ને તો આવજો રી. એટલે આપણી ઓળખાણો મોટી છે. હવે અને કે કહેજો કે આ તો કે અમારે રોમભાના છોકરાને એ શેળાના છે. શેણાના. આમ શેળા નામ પડશે ને આખી દુનિયા આવશે. તમે ઢીલા ના પડતા. હીરો ના પડવું હોય કેમ ટેટા બેટા લઈ જજો પાછા. એટલે જ લેતા આવજો ને તમે બજારમાં જાવ છો. આ તો કશો વાંધો નહીં. મું લેતા હેડો. જેવા ફૂટી એવા તમે લાવજો. અલ્લા ઠુસા ઠુસ. હા એમ લાવજો તમે તારા. ટેન્શન છોડો. ઓય તો ટેટાને ભેળું હુંપ્યું. શોક બધાઈ રે કંકુતરી રે આલતા ને ટેટાઈ લાવતા ને બધો ખર્ચો હા નાખે એમ બાર ખટાવડાવો છે. મારે તો નરમ થઈને બેસી રહેવું છે. અરે હરુપારા મને જીવ બાળી હરુપારો થઈ મારો રમલો યાટી જો કરીને હરુપારો ઠેકો કરશે. મારે તો એને બાળી ગમે ગરીબ થઈ જઈ જવું છે. અને પછી એ હા ખટખડાટો બસ ભરવાનું પણ જ્યાં આવે એટલે ઢીલા નકો આમ તો ખબર પડી જાય. એ આવે એટલે ઢીલું પડી જવાનું, આમ તો ટાઈટ થઈને જ ભરવાનું. પાઘડી ચાલ ભાઈ ટન તો ફરતા હડો મને દવા દો. મારો મથુરજી હું ફોન તો કરી નાખું ગજુભાઈને 2 જણ. ગજુભાઈનો લગભગ નંબર નહીં હોય પણ મથુરજી કરવા દો. હલો મથુરજી, તમે છો છો? ઓય આવજો. આપણે આ હોય કાલે વરવા જવાનું બધું છે, બેસીને આપણે નક્કી કરો પરું હોય. હા ગજુભાઈને હાથ આવજો ને ભેગા એ બેઠા છે એમ. આ તો એને લેતા આવજો એને ભાઈ કે ફોન નહીં પાછો છે ફોન એમ તો મને તો નંબરની નહીં ખબર વાત કરો ત્યાં મત હમણાં લાવ્યો છે. હા સારું આવવા જો હળો કહો હતો નહીં. ભાઈ ફોન કર્યો આપણે કેટલા દાડે જાજ ને છે બોલો એના છોકરાનું આયોજન કરીને પૈસા આલીને આયા તાના જ્યાં નહીં આવે. કાશો ટાઈમ થઈ ગયો આપણે. જોડો તો ઉતાવળા વડે કે છે હજુ કેટલા રહ્યા કે રહ્યા. ઓય વાતે હારી. અને ઓળખેમ જોજો. પણ તું આકડો શાગર હાથ આકે પણ નીકળવા દેતી હોય. પણ આ ગોળી ફસાઈ ના દે એમ પછી કહું તું આ પેટાડી રે અમે ફૂટી નહીં જાય. તો આ હારીઓ ભાજ્યમાં તાકજે. ઓય હારે એ પૂછવાના પેદા ઓરે હાસા છે ને શાંતિ છે નીકળવાનું હોય અત્યારે શું કોકનો અવસર આપણે બગાડી મેળવવાનો. ના આપણે સારું કરવાનું, ખોટું નહીં કરવાનું. લે હળો ચાલ. દંડ ભર્યો ને જે વિજુભાનો એ મથુરજીની અને ગજુભાને ખબર નહીં પડવા જોઈએ કે ચમ કે આ દોડવા લે છે ને એને એવું લાગે કે મારો વયન કિડનેપ કર્યો છે મોરવાઈ તો અમને કોઈ તારે કે ગુંડાઈને પડી તો હારે ના આવી વળવા. અલા રંભા કેમ છો કો? બસ શાંતિ છે એમ અમે તો તે દાડાને જ્યાં હળિયામ ને હળિયામ આજ આયા બોલો. અલા હું નરમ થઈ ગયો હું. કેમ નરમ છે ને થઈ ગયા છો? અલા ભાઈ આ તો એવું હોય આ તો શું નરમ ના થાય, ગરમ થવું પડે. અમે વાત કરો તમારે તો યુવા આદમી બેઠો નરમ થઈ ગયા છે. અલા ટેન્શન તો હોય ને થોડા ખરું. કશું ટેન્શન ના છે ને ટેન્શન અમે નહીં બેઠા. હવે વળવા જવાનું છે તેમાં કહું હું. તો વરવા જવાનું શું થઈ ગયું વળી તારે? અરે થોડા ઘણું કીધું કોક આમ ચોક બીજી ચીજ વળી ગજુબા જેવા ટેકો કર્યો તો તમે તો કર્યો તમે તો ના કહેવાય ઘડી ઘડી. અમે કર્યો છે ને ફેર કરવાના છે હજુ તો. શું કહો છો? તાણે તમે ગભરાવો માં તમે તાર બીજો છોકરો હોય ને તો એની જોન જોડો વળી ભેળે એની જોડાઈ જુ હું. હા બીજો તો શો ઠૂંઠમ થતો એકનો શેલામ થાત હારી વાત છે ઓનું પાર પડે તો. તમે તાર એની કદું ચિંતા કરો પૈસાની જામ જરૂર પડે ને તમે તો લઈ જાઓ હું આલી દઉં આલી. તો તમારે જેવા ભગવાન જો આ ફેર લઈને લાખ રૂપિયા ફેરે લઈને આવ્યો છું જો. તાણે તમે તો તાત્કાલિક લઈને આવ્યા છો. મને ખબર જ હોય રંભાની એ તો એટલે પૈસા વગર હું આવું જ ના પૂછો કાજુભાઈ. એટલે હા મારે બધું તમે રહ્યા ને તમે તો મને લાગે છે પેલા ભવના જણા ભગવાન હોય એવું મને તો લાગે. મને એવું લાગે છે તમારો છોકરો એ મારો જ છોકરો પૂછો કાજુભાઈ. શું કહો છો? તાણે મને તો બહુ હરખ છે ચાંદ રંભા ફોન કરે ને વરવા જાઉં અને તમે ફોન કર્યો ગજુભાઈ કીધું લાવજો પેલા પૈસા કાઢજો હા અને રંભાન થઈને હાલવા જ છે ભલે કાલી વરવા જ ગમે તે કરે અને હજુ આપણે જોઈન જોડે ને હા ફેર કહેજો ફેર લાખ રૂપિયા આલ્યો. પણ આ વાપરો કે હા હા હારો નિરાત બેઠો તો હા
અને તમે જો ને હું તો ધોચ્યું ધોતો બેઠો ધોચ્યું ધોવાનો હાબુ ને રૂપિયો ને ખાલી શેમ્પુ હતું ને તે 1 રૂપિયાનું શેમ્પુ લઈને ધોચ્યું બેઠો ધોતો તો ને બીજું બા આવ્યો હા. કે રંભા શું કરો છો હું કહું ધોચ્યું ધોઉં છું કે વગર હાબુ એ એટલે અમે કીધું શેમ્પુ ની પડી લાઈને ધોઉં છું લુગડો ને યાટી બેઠો મને કે યાટવાની જરૂર નહીં કે લેવા ₹1,00,000 લાવા પાડો આ લાખ તો યાર આ પાડો. અને આ લાખ તમે આલ્યા તમારા જો ગભરાવાને આવે જ છે 2 તાર. લાખ તો થઈ ગયા છે તો તાણે ઓહો હવે ના ગોઠું આ 2 લાખ તમે તાર વરવાનું પટી જાય ને બીજા 2 લાખ જોઈને જોડે ને ઓએ ઈ તાર જોતા હોય ને તો હું આલી દઉં. પણ એક કામ કરજો ને તમારા પાસે લઈ જ રહેવાના પૈસા તો અમે હું ગમે એનો અવસર હોય ને હા પૈસા તો હંગાત રાખું જ છું. લઈ જ રહેવાના તાણે પૈસા તો જોવે જ. અને વરાળવાનું છે ને તમારે જે. હવારામ હોય જૂની વાળી કાલ જવાનું છે ને હોય. હવારામ જવાનું છે કશો વાંધો નહીં. આપણે બધાને કીધું ના ના આવશે અમે આવશે જાઓ. આવશે, ચમ નહીં આવો. તમને લઈ જવાના ત્યાં તમને બોલાયા અરે અમે તો છે એટલા હરખમાં તમારો છોકરો પડે તો મારો છોકરો પડે એટલે તો મને હરખ છે બોલો. આ જો ભગવાન જીવતા પ્રેમગુડી હોવાના કરશે ને તો તમારો વારો આવશે ત્યારે મેં તમને ટેકા કરી દઉં. હા, એટલે હવે થાય તો. તમે જો